નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। દેશભરમાં ચોમાસું જામ્યું છે। દિલ્હી સહિત 21 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દેશભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે। આસપાસમાં ભયાનક પૂર આવ્યું છે તો ભારે વરસાદને પગલે મુંબઈ શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે। હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે સ્થિતિ ખરાબ છે, જ્યારે દેશભરની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, તેમજ કેટલીક જગ્યાએ શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। અત્યારે હવામાન વિભાગે દિલ્હી, એનસીઆર સહિત દેશના 21 રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ 3 રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 7 રાજ્યોમાં વરસાદ પડશે, જેમાં મહારાષ્ટ્ર, આસામ, ગોવા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, કર્ણાટક સામેલ છે। આ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, તેલંગાણા ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। દિલ્હી એનસીઆરમાં 2 દિવસ સુધી વરસાદનું યલો એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી એનસીઆરમાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જો કે સાંજ સુધીમાં ફરી ગાઢ વાદળો છવાયા હતા। પવન ફૂંકાવા લાગ્યો હતો। ત્યારે હવે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે તારીખ 11 અને 12 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે। મુંબઈમાં આજે કેવું રહેશે તાપમાન? આવો જાણીએ। ભારતીય હવામાન વિભાગે આજે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના 6 જિલ્લાઓમાં મુંબઈ, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, સાતારા માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। મુંબઈમાં 12 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે। અત્યાર સુધીના વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારોના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તાઓ અને રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે। શાળા કોલેજો બંધ છે। બીએમસી અને લોકોની ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે। ઉત્તર પૂર્વમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ અઠવાડિયામાં સમગ્ર દેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હતું અને ટ્રફ લાઇન જેસલમેર, ચિત્તોડગઢ, રાજસ્થાન, રાયસેન, માંડલા, મધ્યપ્રદેશ, રાયપુર, છત્તીસગઢ અને કલિંગપટ્ટનમ, આંધ્રપ્રદેશ સુધી ચાલી છે। કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો વર્તારો છે। મંગળવાર અને બુધવાર કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ગુજરાત અને ઉત્તરી કેરળમાં ચાલતી એક ટ્રફ રેખા છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ કિનારે ચોમાસાને સક્રિય રાખી રહી છે। આ રાજ્યમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે। વીકેન્ડ દરમિયાન મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડ્યો હતો। તેના લીધે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સોમવારે શહેરમાં 270 mm વરસાદ વરસાયો છે। હવામાન વિભાગે તેના વર્તારામાં જણાવ્યું હતું કે દક્ષિણ ભારત, કર્ણાટક, કાંઠો અને કેરળમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે। આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર, રાયલસીમા, યાનામ, પોંડિચેરી અને તેલંગાણામાં પણ ભારે વરસાદ થશે। આસામને વરસાદની કોઈ રાહત મળી નથી છેલ્લા કેટલાક દિવસોમાં, ત્યારે ભારે વરસાદના લીધે 50 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે। પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કેવી છે તે ઉપર એક નજર કરીએ। દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હજી સુધી આપને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો હવામાન ઉપર આગળ વધીએ। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। રાજ્યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે। આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 23% વરસાદ નોંધાયો છે। ત્યારે રાજ્યમાં 9 જુલાઈએ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં આજે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં
અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડી દ્વારા આગાહી. આગામી 3 દિવસ કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈએ બુધવાર કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 11 જુલાઈ ગુરુવારે વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પૂર્વમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ રાજ્યમાં શુક્રવાર સુધી રહેશે વરસાદ. ગુજરાત સહિત આજુબાજુના વિસ્તારોમાં શુક્રવાર સુધી ભારે વરસાદનું એલર્ટ વ્યક્ત કરવામાં આવ્યું છે. એ સાથે જ વાત કરીએ અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ. આ વખતે સિઝનનો માત્ર 18.50% વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ધોળકામાં સૌથી ઓછો 3.77 ઇંચ વરસાદ, જ્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8.7 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે 8 જુલાઈ સુધીમાં ધંધુકામાં સૌથી વધુ 22.51 ઇંચ, અમદાવાદ શહેરમાં 14.21 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અગાઉ 2022માં પણ ચોમાસાની ધીમી શરૂઆત થઈ હતી અને એ વખતે 8 જુલાઈ સુધી માત્ર 10% વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર 9 જુલાઈ અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા મતે અમદાવાદ વરસાદની મંગળવારે 70%, બુધવારે 94% અને ગુરુવારે 40% જેટલી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ. અમદાવાદની સાથે સુરત, અમરેલી, જાફરાબાદ, જામનગર, ખેડા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હજુ આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 32% વરસાદ છે, જેના કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદને લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી સવારથી મેઘમહેર થતાં ઓફિસે જવા નીકળેલ લોકો અટવાઈ ગયા હતા. જાફરાબાદમાં વરસાદ શરૂ. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી પંથકમાં મેઘમહેર જોવા મળી. જાફરાબાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા 4 તરફ પાણી ભરાઈ ગયા. અડધા કલાક બજારમાં પાણી વહેતા જોવા મળ્યા. જામનગરમાં વરસાદ શરૂ છે. ઓરેન્જ એલર્ટ જાહેર. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે યલો એલર્ટ વિશે વાત કરીએ તો મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવી અપડેટ, નવા સમાચાર સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.